નમસ્કાર, હું ડૉક્ટર ધાર્મિક વાસાણી, એમડી આયુર્વેદા પીએચડી, અષ્ટાવસુ આયુર્વેદ હોસ્પિટલ રાજકોટ ખાતે મુખ્ય ચિકિત્સક તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. આજે આપણે કુમારાગાર ટોપિક વિશે ચર્ચા કરીશું. કુમારાગાર શબ્દ જે છે બે શબ્દથી મળીને બનેલો છે. કુમાર પ્લસ આગાર. કુમાર મીન્સ નવજાત શિશુ, નવજાત બાળક, અને આગાર મીન્સ ગૃહ, ઘર કે જ્યાં એમને રાખવામાં આવે છે. આજકાલ આપણે જે ટ્રેન્ડ જોઈએ છે કે નવીન બનતા ગૃહની અંદર બાળક માટે એક અલગથી સેપરેટ જે છે રૂમ એમની વ્યવસ્થા કરવામાં આવે છે. બટ એમના માટે સ્પેશિયલ જે છે મોનિટર કરી શકાય એમની એક્ટિવિટી એમના માટેનું નિર્માણ કરવામાં આવે છે. બટ આ પ્રકારનું જે ટ્રેન્ડ અથવા તો આ પ્રકારનું બાળકને યોગ્ય વાતાવરણ મળી શકે, જેમનાથી એમનો સર્વાંગી વિકાસ સારી રીતે થઈ શકે, આ પ્રકારનું વર્ણન આયુર્વેદ શાસ્ત્રની અંદર ડિટેલમાં કરવામાં આવેલ છે. કુમારાગાર જે છે કે જ્યાં બાળકને રાખવામાં આવે છે એ કયા પ્રકારનું હોવું જોઈએ, એમની વ્યવસ્થા કઈ રીતે કરવી જોઈએ, એમનું વર્ણન આયુર્વેદમાં જે રીતે કરેલું છે એ પ્રકારે જો આપણે નિર્માણ કરીએ તો બાળકનો સર્વાંગી વિકાસ જે છે એ ઉત્તમ રીતે થઈ શકે છે. કે જેમાં કુમારાગાર જે છે કુદરતી હોય એ શ્રેષ્ઠ ગણવામાં આવેલું છે. કુમારાગારની અંદર કુદરતી હવા અને પ્રકાશ યોગ્ય રીતે પ્રવેશી શકે એ પ્રકારનું એમનું નિર્માણ કરવું જોઈએ. કે જ્યાં વધુ ગરમી કે વધુ ઠંડી પણ ન હોય, કે જેનાથી ન્યૂબોર્ન જે છે, નવજાત શિશુ જે છે, એમના બોડીનું ટેમ્પરેચર જે છે એ પણ મેન્ટેન થઈ શકે. કુમારાગાર જે છે એ રમણીય અને અંધકાર વિનાનું તથા હવાની અતિશયતા ન હોય એ પ્રકારનું હોવું જોઈએ. અંધકાર વિનાનું જો ગૃહ હશે, કુમારાગાર હશે, તો બાળકને એમનાથી ભય નિર્માણ નહીં થાય, બાળક શોકથી પીડિત નહીં થાય. એ પ્રકારનું કુમારાગાર જે છે એમની રચના હોવી જોઈએ. કુમારાગારનું દ્વાર જે છે એ દક્ષિણ દિશામાં હોય એ પ્રકારનું વર્ણન આચાર્ય ચરકે શારીર સ્થાનની અંદર કરેલું છે. કે જ્યાં સૂર્યના કોમળ કિરણો કુમારાગારમાં પ્રતિદિન પહોંચી શકે આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ કુમારાગારની. કે જે સૂર્યના કિરણો કે જેના દ્વારા નવજાત શિશુ જે છે કે જેમના વિટામિન ડીનું સિન્થેસિસ થઈ શકે, એમના સ્કિન જે છે, એમના બોન જે છે, એમનો પણ વિકાસ થઈ શકે, એ પ્રકારે સૂર્યકિરણો જે છે ત્યાં અંદર વ્યવસ્થિત રીતે પહોંચી શકતા હોય એ પ્રકારની એમની રચના હોવી જોઈએ. કુમારાગારની અંદર સુંદર ચિત્રો હોવા જોઈએ કે જેવા કે સંતાન પ્રત્યેનું વાહલ, માનું વાહલ, કુદરતી દ્રશ્ય, દેવી દેવતાઓના ચિત્રો, કે જેવી સુંદર દ્રશ્યો જે છે કુમારાગારની અંદર રાખવા જોઈએ. કે જે સુંદર ચિત્ર જે છે એ જોવાથી બાળક જે છે એમનું પણ માતા પ્રત્યેનું પ્રેમ જે છે એ વધશે, ઇમોશનલ બોન્ડિંગ જે છે એ પ્રકારના દ્રશ્યો જોવાથી વધશે. સાથે સાથે એમના બ્રેઇનના વિઝ્યુઅલ સિસ્ટમ જે છે, બ્રેનનું જે ડેવલપમેન્ટ થતું હોય, ગ્રોસ મોટર ડેવલપમેન્ટ જે નવજાત શિશુના થતા હોય એ સુંદર દ્રશ્ય જોવાથી એ પ્રકારના વિઝ્યુઅલ ફંક્શન જે છે એ પણ બ્રેનની અંદર ઇમ્પ્રૂવ થશે. કુમારાગારમાં સુંદર અને મધુર સંગીત જે છે એમની વ્યવસ્થા હોવી જોઈએ. કે હલડા, પ્રભાતના શ્લોક તથા મંત્ર વગેરે જે છે ત્યાં એમને સંભળાવવા જોઈએ. સુંદર અને મધુર સંગીત જે છે એ સાંભળવાથી બાળક જે છે એમના મગજનો વિકાસ થશે. મગજની અંદર ઓડિટરી પ્રીફ્રોન્ટલ સેન્ટર જે છે એમનો ગ્રોથ થશે, જેનાથી સાથે સાથે બાળક જે છે એમની ભાષા વિકાસમાં પણ મદદરૂપ થશે. સંગીતના જે સ્વર જે છે એ બાળકને એમ શબ્દ પ્રોવાઈડ કરશે, જેમનાથી બાળકનું ભાષા, એમની ક્ષમતા જે છે, લેંગ્વેજ સ્કિલ જે છે એ ડેવલપ થશે, એમાં એ મદદરૂપ થશે. માટે સુંદર અને મધુર સંગીત જે છે એ કુમારાગારની અંદર પ્લે થતું હોય આ પ્રકારની વ્યવસ્થા જે છે કુમારાગારની અંદર કરવી જોઈએ. સાથે સાથે મ્યુઝિક જેટલું શાંત હશે એ બાળક જે છે એમના હૃદયના ધબકારા જે છે એમને નિયંત્રિત કરવા માટે પણ મદદરૂપ થશે. અકાળે જન્મેલા જે બાળકો છે એમના હૃદયના ધબકારાની ગતિ જે છે પણ અનિયમિત રહેતી હોય છે, તો એમને પણ નિયંત્રણ કરવા માટે આવા જે સુંદર દ્રશ્ય જે છે, શાંત સંગીત જે છે એ મદદરૂપ થતું હોય છે. કુમારાગારના દરવાજા, બારી આખો દિવસ એ રીતે ખુલ્લા રહેવા જોઈએ કે જેથી શુદ્ધ હવા અને પ્રકાશ એમને પૂરતા પ્રમાણમાં મળી શકે. પરંતુ વધુ પવન અને આંજી નાખનારો પ્રકાશ જે છે અંદર ન પહોંચે એમની પણ કાળજી રાખવી જોઈએ. કે ડાયરેક્ટ સનરે અથવા તો ડાયરેક્ટ લાઇટ જે છે એમના ફેસ પર ન પહોંચતી હોય એમનું પણ ધ્યાન રાખવું જોઈએ. કે જે એમના આઈની અંદર ઇરિટેશન ન કરે એમની પણ કાળજી રાખવી જોઈએ. લાઇટની વ્યવસ્થા જે છે કુમારાગારની અંદર એ પ્રકારની હોવી જોઈએ. કુમારાગારની અંદર બિલાડી, કૂતરાઓ, ઉંદર જેવા તીક્ષ્ણ દાંતવાળા પ્રાણીઓ જે છે પ્રવેશી ન શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. કે એ પ્રકારના જે પ્રાણીઓ છે, જે પાલતુ પ્રાણીઓ છે, જે આપણે ગૃહની અંદર રાખતા હોઈએ છીએ, બટ એ પ્રાણીઓના જે ઇન્ફેક્શન જે છે
બિલાડા અથવા તો કૂતરા એમના જે ઇન્ફેક્શન જે છે, એમના જે ચેપ જે છે એ નવજાત શિશુની અંદર તરત ઘર કરી શકે છે. કેમ કે નવજાત શિશુ જે છે એમની રોગપ્રતિકારક ક્ષમતા જે છે ઓછી હશે. એમાં આવા કોઈપણ પ્રકારના પ્રાણીઓ જે છે એમના કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન જે છે ફાસ્ટ સ્પ્રેડ થઈ શકે છે. એટલે બની શકે ત્યાં સુધી કુમારાગારની અંદર આ પ્રકારના કોઈ પ્રાણીઓ પ્રવેશ ન કરે એમની પણ કાળજી રાખવી જોઈએ. કુમારાગારની અંદર કરોડિયા, મચ્છર જેવા જીવજંતુઓ જે છે કુમારાગારમાં ન હોય એમનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત આવા જીવજંતુઓનો દંશ જે છે એ પણ બાળકો માટે જે છે ઘણો હાનિકારક બનતો હોય છે. એમનાથી એમને ઇન્ફેક્શન થતું હોય છે. એ પ્રિવેન્ટ કરવા માટે એ પણ વ્યવસ્થા કરવી જોઈએ. બાળકના બધા જ પહેરવાના, પાથરવાના બધા જ વસ્ત્રો જે છે કુમારાગારની અંદર જ રહે એ પ્રકારની વ્યવસ્થા કુમારાગારની અંદર હોવી જોઈએ. સૂતી વખતે એમને સુતરાઉ અને મુલાયમ કપડાં જે છે પહેરવા તેમજ પાથરવા માટે આપવા જોઈએ. જે બની શકે ત્યાં સુધી પ્લાસ્ટિકનો ટચ જે છે એ નવજાત શિશુને ન થાય કે જેમનાથી એમને સ્કિનને વધારે ઇરિટેશન ન થાય એમનું ધ્યાન રાખવું જોઈએ. જે સુતરાઉ કાપડ જે છે એ પહેરવાથી એમનો સ્પર્શ જે છે એ મુલાયમ હશે, સાથે એ હીટ જે છે એ પણ વ્યવસ્થિત રીતે મેન્ટેન કરી શકશે અને સ્કિનને કોઈ પણ પ્રકારનું ઇરિટેશન નહીં કરે. એટલા માટે બને ત્યાં સુધી સુતરાઉ કાપડ જે છે એમનો પ્રયોગ નવજાત શિશુ માટે કરવો જોઈએ. કપડાં હલકા, ઢીલા, સુતરાઉ અને રેશમી અને સ્વચ્છ રાખવા, એનાથી બાળકનું સ્વાસ્થ્ય જે છે એ સારું રહે છે. પરસેવાવાળું, મળમૂત્રથી ગંદુ બાળોતરિયું, હગીજ વગેરે પહેરાવા ન જોઈએ. પ્લાસ્ટિક, ઇલાસ્ટિક વગેરે બાળકની કોમળ ત્વચા જે છે એમને નુકસાન કરે છે. મળમૂત્રથી ગંદા બાળોતરિયા જે છે, કપડાં જે છે એ પ્રયોગ કરવાથી એમના જે ઇન્ફેક્શન જે છે એ નવજાત શિશુ જે છે એમને વ્યાધિ ઉત્પન્ન કરી શકે છે. જે તાવ છે, શરદી, ઉધરસ જેવી બીમારીઓથી નવજાત શિશુને પીડિત કરી શકે છે. એટલા માટે મળમૂત્રથી ગંદા કરેલા જે બાળોતિયા છે એમનો પ્રયોગ ન કરવો જોઈએ. એમને યોગ્ય સમયે એમને સાફ કરવા જોઈએ. સાફ કરી અને તડકાની અંદર સૂકવવા જોઈએ. સાથે આયુર્વેદની અંદર જે વર્ણન કરેલું છે, ગુગ્ગુલું છે, નીંબ છે, વિડંગ છે, આવા જે દ્રવ્યો છે એમનો ધૂપ એમના વસ્ત્રને આપવો જોઈએ કે જેનાથી કોઈ નાના કૃમિ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે એમનું ઇન્ફેક્શન જે છે આપણે દૂર કરી શકીએ. કુમારાગારમાં વધુમાં વધુ ઝૂલો જે છે એમનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી નવજાત બાળકને એમાં સુવડાવવાથી ગર્ભાવસ્થાના એનો સુખનો જે છે એ અનુભવ કરી શકે. 1.5 વર્ષ પછી એમને પારણું જે છે એમનો પ્રયોગ કરવો જોઈએ. કારણ કે એના અભાવમાં જો પારણું નહીં હોય તો બાળક જે છે ઝૂલાની અંદર જ બેસશે. સુવાનું ક્રિયા જે છે દરેક વસ્તુ એ ઝૂલામાં જ કરશે. બટ ત્યારબાદ જે છે પારણુંનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી એમનો કરોડરજ્જુ છે, મેરુદંડ જે છે એ સીધો રહે અને એમનો પ્રોપર જે છે વિકાસ થઈ શકે. પારણા અથવા તો જોડીની સફાઈ જે છે એ પણ નિત્ય કરવી જોઈએ. એમના વસ્ત્રની સફાઈ, એ જે જગ્યાએ પણ શયન કરે છે બાળક એમની સફાઈ જે છે નિત્ય કરવી જોઈએ. બાળકના મૂત્રથી ભીંજાયેલા કપડાં પણ તરત જ બદલવા જોઈએ. એને ધોઈને તડકેમાં સૂકવવા જોઈએ. અને જે રીતના વાત કરીએ કે આયુર્વેદની અંદર જે વર્ણિત જે ધૂપન દ્રવ્યો છે એમનાથી એમને ધૂપ આપવો જોઈએ કે જેનાથી ઇન્ફેક્શન જે છે એમને પ્રિવેન્ટ કરી શકાય, રોકી શકાય. જેનાથી થતા વ્યાધિ જે છે એમને આપણે રોકી શકીએ. આજકાલ જોડીમાં બાંધવાનું કપડું પણ જે છે પ્લાસ્ટિકનું આવે છે, પરંતુ સમજદાર માતાઓ જે છે એમને સુતરાઉ કાપડનો જ એમાં પ્રયોગ કરવો જોઈએ. રાતે બાળક માની ગોદમાં જ રહે એવું પ્રયત્ન કરવો જોઈએ કે રાતે તેની કદી પણ જોડીમાં ન રાખવું જોઈએ. માની ગોદમાં રહેવાથી બાળક રાતભર શું શું કરે છે એ પણ જાણી શકાય છે અને તેને માતાનો સંગ અને સ્પર્શ પણ મળે છે, જે બાળક માટે, બાળકના વિકાસ માટે અત્યંત આવશ્યક હોય છે. કુમારાગાર માટે વધુ ઘોંઘાટ અને પ્રદૂષણ વગેરે ન હોવા જોઈએ એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. વધારે પ્રકારના પ્રદૂષણથી બાળકને ઇન્ફેક્શન થઈ શકે છે. ઘોંઘાટ જે છે એ બાળકને ઇરિટેશન કરી શકે છે. એમનો સ્વભાવ જે છે ચીડિયો કરી શકે છે. એટલે એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ કે કુમારાગાર જે છે એમની આસપાસની અંદર કોઈપણ એ પ્રકારની ફેક્ટરી કે ઘોંઘાટવાળા સ્ટેશન જે છે એમનાથી દૂર હોવું જોઈએ. કુમારાગારમાં મોટા અવાજે પરસ્પર વાતચીત પણ ન કરવી જોઈએ. જે વ્યક્તિઓ કુમારાગારની અંદર પ્રવેશ કરે છે એમને પણ એ વાતની કાળજી રાખવી જોઈએ કે આપણે ઉચ્ચ સ્વરમાં વાતચીત ન કરીએ અથવા તો ગુસ્સો એકબીજા પ્રત્યે ન કરીએ અથવા તો ઝઘડા જે છે કુમારાગારની અંદર ન કરીએ. કેમ કે જે પણ પરિસ્થિતિ કુમાર, નવજાત શિશુ જે છે આસપાસ પરસ્પર અનુભવ કરે છે એમનો કંઈક ને કંઈક પ્રભાવ એમના શરીર પર થતો હોય છે, એમના વિકાસ પર થતો હોય છે, જેમની લોકોએ કાળજી કરવી જોઈએ. જે લોકો બહારથી અંદર પ્રવેશ કરે છે એમના પણ કેશ જે છે, નખ જે છે એ પ્રોપર રીતે કટ કરેલા હોવા જોઈએ. એમના વસ્ત્ર જે છે એ પણ ક્લીન હોવા જોઈએ. જે વ્યક્તિ બાળકને હોલ્ડ કરે છે, એમને સ્પર્શ કરે છે એ પણ એમના હાથ જે છે સ્વચ્છ હોય એમની કાળજી રાખવી જોઈએ. કેમ કે કોઈપણ પ્રકારના નાનામાં નાનું ઇન્ફેક્શન જે છે નવજાત શિશુની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એટલે તરત એમને સ્પ્રેડ થઈ શકે છે. એમની ધ્યાન રાખવું જોઈએ. નવજાત બાળકને લગભગ 22 કલાકની ઊંઘ જે છે એ જોઈતી હોય છે અને પ્રસૂતાને પણ આરામની જરૂર હોય છે. નહીં તો બાળક જે છે અતિ ચંચળ અને એમનું સ્વાસ્થ્ય જે છે
એ પણ એમના ઉપર દુષ્પ્રભાવ પડી શકે છે. એટલા માટે નવજાત શિશુ અને બાળક બંને જે પ્રસૂતા બંને જે છે એમની ઊંઘ પણ જે છે પ્રોપર રીતે થઈ શકે એ પ્રકારના કુમારાગારની વ્યવસ્થા કરવી જોઈએ. આયુર્વેદની અંદર વર્ણિત કુમારાગાર જે છે કે જેમાં ક્યાં એવા દ્રવ્ય જે છે એમનો પણ પ્રશેક કરી શકાય, પ્રકીર્ણન કરી શકાય, મીન્સ વિખરી શકાય, જેમ કે સરસપ છે, ગુગુલું છે, વિડંગ છે, નિંબ, આવા દ્રવ્યો જે છે કુમારાગારની અંદર પથરાયેલા રાખવા જોઈએ કે જે બહારથી આવતા કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન જે છે એમને દૂર કરી શકે અને બાળક જે છે એમના સર્વાંગી વિકાસને બાધા થતી કોઈપણ અડચણ જે છે એમને દૂર કરી શકે. આ પ્રકારની વિવિધ વાતો જે છે કુમારાગાર રિલેટેડ જે આયુર્વેદ શાસ્ત્રની અંદર વર્ણન કરેલી છે, આ પ્રકારે આ શાસ્ત્રોક્ત કુમારાગાર જે છે એમનું નિર્માણ આપણે કરવું જોઈએ. આભાર.